આ બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ભાઈ હેવી લાઇનના વીજ પોલ નીકળે છે તો વળતર કેવી રીતે મળવું, અથવા તો અપેક્ષિત વળતર મળતું નથી, અમારા બાજુના ગામમાં અથવા તો અન્ય જિલ્લામાં વધારે વળતર મળ્યું છે તો અમારે વધારે વળતર મેળવવા શું કરવું. આજે કમ્પ્લીટ માહિતી આપું છું. વીજ પોલ અને જે વીજના તાર માત્ર નીકળતા હોય તો પણ વળતર મળી શકે એ બાબતની વાત, પવનચક્કી વિશેની વાત આપણે અલગથી વિડીયોમાં કરી ગયા છે એટલે અહીંયા નથી લેતા. સૌ પ્રથમ તો એમાં જોગવાઈ એ રીતે છે કે લોકલ બોડીની પરમિશન હોવી જોઈએ. એટલે તમે લોકો સૌ પ્રથમ તમને ખબર હોય કે ન હોય, પ્રથમ એક ગ્રામસભા બોલાવી લેવાની. ગ્રામસભા સ્પેશિયલ હેતુથી બોલાવી શકાય. 10 ખેડૂતો સહી કરીને આપી દો એટલે ગ્રામસભા અઠવાડિયામાં બોલાવવામાં આવશે. સરપંચને કહો અને મંત્રીને આપો નકલ અને કોશી લઈ લેવી. ગ્રામસભાની અંદર વિષય જે છે ખાસ એટલો જ રાખવાનો છે, નકારનો નથી રાખવાનો. વીજ પોલ બાબતે આટલું જ રાખવાનું છે ગ્રામસભા વીજ પોલ બાબતે. હવે વીજ પોલ અને વીજના તાર જેટલાને ઇફેક્ટેડ હોય ન ઇફેક્ટ હોય બધાને સમજાવો અને ગ્રામસભાની અંદર ઠરાવ પસાર કરો કે વીજ પોલની મંજૂરી આપણે આપતા નથી. બસ આટલી જ જરૂરી છે. તમે ઠરાવમાં જે લખો તે વીજ પોલ અને તાર માટેની મંજૂરી ગ્રામસભામાંથી આપવામાં આવતી નથી અને સર્વાનુમતે આ ઠરાવ બહાલ રાખવામાં આવે છે. પતી ગયું. એટલે આ ઠરાવની નકલ છે ને હવે કંપની હોય તેને એક પકડાવી દો તથા સરકારમાં મામલતદાર, એસડીએમ સાહેબ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અને કલેક્ટર એટલે ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આપી દો તમે. પતી ગયું. આ મુખ્ય બાબત આટલી થઈ. હવે 5 બાબતો બીજી બહુ અગત્યની છે. તમને વધારે રકમ મેળવવા માટે થઈ અને આ વસ્તુ કામ આવશે એટલે ઉપયોગી માહિતી કમ્પ્લીટ આપું છું. આ માહિતી મને મારી પાસે સંકલિત માહિતી નહોતી એટલે પાલભાઈ આંબલિયાનો હું આભાર માનીશ કે એમના એક પ્રોગ્રામની અંદર સુરતથી જયેશભાઈ પટેલ પધારેલા, એમની પાસે જબરદસ્ત નોલેજ છે, જબરદસ્ત. કરોડોની અંદર એમણે ખેડૂતોને વળતર અપાવ્યું છે. એટલે આ માહિતીનો શ્રેય હું જયેશભાઈને આપીશ કારણ કે મારી પાસે સંકલિત આખી માહિતી એમના થકી મળેલી છે. તો સૌ પ્રથમ તો આપણે મૂળ વાત ઉપર આવીએ કે કંપનીને લોકલ ઓથોરિટીની પરમિશન લેવાની હોય છે. લોકલ ઓથોરિટી એટલે ગામ હોય તો ગ્રામ પંચાયત, નગરપાલિકા હોય તો નગરપાલિકા અને મહાનગરપાલિકા એટલે કોર્પોરેશન હોય તો કોર્પોરેશન. આપણે અત્યારે ગ્રામની વાત કરીએ છીએ તો ગ્રામ પંચાયતમાં આપણે ઠરાવ થકી વિરોધ કરી લેતો એટલે પહેલાં એની પાસે માગવાનું કે લાવો ભાઈ લોકલ બોડીની પરવાનગીની નકલ આપો. પછી CRCS નામના કાયદાની અંદર એમને મંજૂરી લીધેલી હોય છે એટલે મંજૂરીનો લેટર માગવાનો કે કેન્દ્ર સરકારની મંજૂરીનો લેટર આપો. પછી અન્ય વૈકલ્પિક રૂટ અંગેની તપાસ કરવાની હોય છે. ઘણી વખત રાજકીય દબાવ અન્ય વ્યક્તિઓ દ્વારા થઈ અને રૂટને લાંબો કરી નાખવામાં આવ્યો હોય અને તમારા ખેતરમાંથી આ રૂટ નીકળતો હોય એટલે વૈકલ્પિક રૂટ અંગેનો એની પાસે મેપ હોય. એ મેપની નકલ આપણે ઓફિશિયલ માગી શકીએ. ટેલિગ્રાફિક એક્ટ જે છે આમ તો રદ થઈ ગયેલો છે પણ હજી રાજ્ય સરકારમાં એ ચાલે છે. તો ટેલિગ્રાફિક એક્ટની કલમ 164 નીચેની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી એની પાસે લેટર હોવો જોઈએ અને આપણે આ લેટર માગવાનો. એવી જ રીતે ગેઝેટની નકલ હોય અને ગેઝેટની નકલ અને જાહેર ખબર એને પેપર્સની અંદર આપેલી હોય એમાં તમારા સર્વે નંબર હોવા જોઈએ એની નકલ માગો. આટલું થઈ જાય એટલે આમાંનું કાંઈ લગભગ નીકળશે નહીં એની પાસે. જો આમાં ખામી હોય તો કલેક્ટરને રજૂઆત કરો. આ બધી બાબતની શક્ય હોય તો જ્યારે કંપની સાથે વાત કરતા ત્યારે વિડીયો શૂટિંગ ઉતારી લો. હવે તમે કલેક્ટરને મળવા જાઓ છો કે એસડીએમને, ડીએમને એ ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે તમે કલેક્ટરને મળવા જાઓ છો એટલે આવેદનપત્ર આપો ગામની વ્યક્તિ વ્યવસ્થિત તૈયાર કરીને કે ભાઈ પંચાયતનો લોકલ બોડીનો આની પાસે પરવાનગી નથી અથવા પરવાનગી હતી તો ગ્રામસભામાં ઠરાવ પસાર કરી અને અમે આનો વિરોધ કરીએ છીએ એટલે વીજપોલ ને ઉપલે હેવી તાર જે નીકળે છે એ અમને નડતરૂપ છે માટે અમને માન્ય નથી. કંપની પાસેથી CRC એક્ટ નીચેની મંજૂરીનો લેટર અમને માગતા બતાવવામાં આવેલો નથી. વૈકલ્પિક રૂટનો મેપ અમને બતાવવામાં આવેલો નથી. ટેલિગ્રાફી એક્ટની કલમ 164 નીચેની કાર્યવાહી કરવા માટે સરકારશ્રીનો મંજૂરી લેટર અમને બતાવેલો નથી કે આપવામાં આવેલો નથી. અને ગેઝેટની નકલ અને જાહેર ખબર પછી તે સર્વે નંબર સાથે અમારા ગામના આ સર્વે નંબરોનો જે જાહેર ખબર પણ નથી આટલું એની પાસે માગો. અને પછી હવે તમે અત્યારે કલેક્ટર પાસે જાઓ છો એટલે બધી રજૂઆત કરી શકો પણ હવે તમે જ્યારે ડીએમ એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે એ જ વ્યક્તિ છે એની પાસે જ્યારે જાઓ ત્યારે કાર્યવાહી માટે માગી શકો છો કે સાહેબ આટલી અમારી રજૂઆત હતી તો આમાંથી આ કંપનીએ કશું કર્યું નથી એટલે તમને મુદત આપશે. અને હવે નેગોશિએશનની વાત આવશે. બંને ત્યાં સુધી વધુમાં વધુ કમ્પેન્સેશન માગો. પહેલાં કમ્પેન્સેશનની વાત જ નહીં કરતા, અમને આ જોતું જ નથી એમ જ કહેજો. ત્યાર પછી જે છે જ્યારે કમ્પેન્સેશનમાં આવે તમને એમ લાગે કે ઊંટ આ ગયા હે પાળ કે નીચે સવારી કરવા જેવું લાગે તો અને માત્ર તો જ ROWની ગાઈડલાઇન મુજબ જે છે એ ઊંચા સોદા જ્યાં થયા હોય આજુબાજુના એના 4 ગણી રકમ અને એ પણ કોમર્શિયલ પ્રાઇસ ઉપર એ તમને આપવા બંધાયેલી છે. એટલું જ નહીં એની ઉપર 10% વધારાની રકમ પણ તમને મળશે એટલે લગભગ 450 ગણું જેવું રકમ વળતર તમને 450 450 ગણી આજુબાજુની રકમ તમને મળે. હવે જો ન માને ROWની આ ગાઈડલાઇનનું તો તમે MRCની માંગણી કરી શકો કલેક્ટર પાસે. એટલે માર્કેટ રેટ માટેની કમિટી, માર્કેટ રેટ કમિટી જે છે એ ડિસ્ક્રિમિનેટર રેટ કમિટી છે એટલે એની પાસે તમે જે છે એ 3 વ્યક્તિ હશે, સરકારનો પ્રતિનિધિ, કંપનીનો પ્રતિનિધિ અને ખેડૂત.
એના પ્રતિનિધિ અને એ કમિટી માગી શકો. તમને જો આટલાથી સંતોષ હોય તો રકમ સ્વીકારી લો, ન સંતોષ હોય તો તમારી પાસે અંતિમ ઉપાય વધે છે અને એ છે કાનૂન ઉપાય, એટલે સિવિલ કોર્ટમાં જવાનો. તમારા ડિસ્ટ્રિક્ટની અંદર તમે સિવિલ કોર્ટની અંદર દાવો દાખલ કરી શકો છો અને આના માટે થઈ અને હવે તમારે વકીલ રાખવા પડશે. આટલી જે કંઈ કાર્યવાહી મેં તમને કીધી એ વકીલ રાખ્યા વગર તમે કરી શકશો. એટલે KPS 3 નીચેની આખી પિટિશન દાખલ થાય તો તમને વધુમાં વધુ વળતરની આ જોગવાઈ છે ત્યાં સુધી પહોંચવું જ નહીં પડે. ત્યાં સુધી તમારું મનપસંદ વળતર જે છે કંપની આપવા તૈયાર થઈ જશે. ખાલી વીજપોલ માટે જ નહીં, તમારે ઉપરથી તાર નીકળતા હોય તો પણ થાય. તમે યાદ રાખજો, સીધી વળતરની વાત નહીં કરતા. પ્રથમ કંપનીને એ જ કહેજો કેબલ નાખો. બાજુમાં મહારાષ્ટ્રની અંદર કેબલ નખાય છે, બાજુમાં રાજસ્થાનની અંદર કેબલ નખાય છે. આ આખી જોગવાઈ જે છે ROCની ગાઈડલાઈન એ પણ રાજસ્થાનની છે. એવી જ રીતે સાઉથના રાષ્ટ્રોની અંદર જે છે પણ કેબલ નાખવામાં આવે છે. એટલે કેબલની માંગણી કરો, કેબલ કંપનીને નહીં પોહાય એટલે રકમ આપવા તૈયાર થઈ જશે. અને ખાલી તમારે એકમાં કેબલ નહીં નાખે, આખી થાંભલાની લાઈન આવતી હોય તો થાંભલાની લાઈન કાંઈ બાકી રદ કરીને કેબલ ન નાખે એટલે તમને ટૂંકમાં ઊંચું વળતર મળી જશે. તો આટલું હતું ખેડૂતોના હિતાર્થે આ માહિતી હું આપું છું. ખાસ યાદ રાખજો કે મારી માહિતી ખેડૂતોના હિતાર્થે હોય છે અને સંકલિત કરેલી આખી માહિતી મેં તમને ટૂંકમાં આપવા પ્રયત્ન કર્યો છે. અતિ લાંબા વિડીયોની અંદર હું ક્યાંય વાત કરતો નથી. અડધો કલાકનો વિડીયો બનાવું એના કરતાં હું શોર્ટ એન્ડ સ્વીટ, જેને કહેવાય ને ટુ ધ પોઈન્ટ વાત કરવાવાળો માણસ છું. એટલે આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તમે અન્ય ખેડૂત મિત્રોને તમે એના લાભાર્થે મોકલજો, જેથી કરીને અનેક ખેડૂતોને આ વિડીયો થકી ઉપયોગી થશે. હું આશા રાખું છું કે આ વિડીયોને તમે ફોરવર્ડ કરશો, તમારા જેટલા ગ્રુપ હોય એના ફોરવર્ડ કરશો. તમને આજ નહીં તો કાલ, આપણામાં કહેવત છે ને, વારા પછી વારો અને મેં પછી ગારો. આજે તમારો નહીં તો કાલ તમારો વારો આવી જશે. એટલી બધી હેવી લાઈનો સૌરાષ્ટ્રમાંથી અને આખા ગુજરાતમાંથી નીકળવાની છે. માટે એમ નહીં વિચારતા કે અત્યારે મારે ક્યાં વીજપોલની લાઈન નીકળે છે, મને શું, એવું નહીં વિચારતા. આ વિડીયો અન્ય ખેડૂતો સુધી પહોંચતો કરો એટલે ખેડૂતોને વધુમાં વધુ વળતર મળી રહે. આશા રાખું છું કે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો. આપણે ક્યાંય સરકાર વિરોધી વાત કરતા જ નથી. આમાં સરકારને એક રૂપિયો ખીચામાંથી દેવાનો થતો નથી, કંપનીને દેવાનો થાય છે. એટલે જ હું કહેતો હોઉં છું, બકરીને દોવાય એટલી દોઈ લેવી, પવનચક્કીમાં જે મેં કીધું છે એમ. એટલે અહીંયા પણ કંપની પાસેથી લેવા એટલું વળતર તમે લઈ શકો છો. આમાં સરકારને ક્યાંય નુકસાની નથી. એટલે દેશ વિરોધી વાત કરવાની પણ કશી વાત નથી. સરકાર તો વચ્ચે નેગોશિએશન તરીકે રહે છે અને જેનું વજન એની તરફેણમાં આવે. માગો નહીં તો માય ન પીરશે. એટલે તમને વધુમાં વધુ કઈ રીતે માગી શકાય એ આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે ખેડૂતો આળસુ નહીં બને અને આ વિડીયોને અન્ય વધારે ખેડૂતો સુધી પહોંચતો કરશો એવી અપેક્ષા.